આ નકરા તૂટે કોઈ દી જાડી ના નીકળે કોઈ ચારી નીકળે પાછો બેંક વાળાનું હતું તોય નોટિસ હતી તોય તો આ બીજે ઘરે જ તોડી નાખ્યા. અહીંનું બોર્ડ એને ખટકતું ઇલેક્ટ્રિક બોર્ડ તોડ નાખ્યું. મારું નામ મયુરીબેન અલ્પેશભાઈ વાડા છે. આ આરોપી છે રેખાબા ઝાલા, પ્રવીણસિંહ ઝાલા, તે પતિ પત્ની છે અને અમારા પાડોશી હતા પહેલાં. અને એ લોકો બહુ ખતરનાક છે. જે રેખાબા છે એ દેહ વેપારનો ધંધો કરે છે અને બહુ ખતરનાક છે. જે એના મારા પતિને ફસાવી અને ગલત ખોટા કેસમાં એ કે તારા પતિને ફસાવી અને કે એની માથે કેસ કરશું, એથી અમે ડરી ગયા હતા. તે અમે કાંઈ કરી નહોતા શકતા અને મારા પતિ પાસેથી પૈસાની ખંડણી, દાગીના અને મકાનની પણ માંગણી કરે છે. હા, અમે પોલીસમાં રજૂઆત કરી છે. અમારું મકાન છે ને, અમારું 1.5 વર્ષથી કોન્ટેક્ટ ન મળવાથી એને છે ને અમારા સાધના કોલોનીવાળા મકાનમાં તોડફોડ કરી. પછી અમે પોલીસમાં રજૂઆત કરી છે. પોલીસનો બધાયનો સારો સપોર્ટ છે અમને. અમારી માંગ એવી છે કે ફરી કોઈ આવા નિર્દોષ પરિવારને હેરાન ન કરે એ માટે છે ને અમને ન્યાય મળે, બસ એ. મારું નામ વાડા અલ્પેશ ચંદુભાઈ છે અને હું ફરિયાદી છું ને મારા આરોપી રેખાબા ઝાલા, ત્યારબાદ એમના ઘરવાળા પ્રવીણસિંહ ઝાલા અને ત્યારબાદ એમના એક બીજા વ્યક્તિ છે જે મહાવીરસિંહ ગોહિલ, ત્રણેય થઈ અને મને હનીટેપમાં ફસાવવામાં આવ્યો છે. અને મારી પાસે વારંવાર પૈસા, દાગીના જેવી ખંડણી વારંવાર લઈ ગયા છે. અને ત્યાર પછી હવે મારા મકાનની તોડફોડ કરીને મારી મકાનની માંગણી કરવામાં આવે છે. મારે આયુર્વેદિક દવાની એજન્સી છે અને છેલ્લા 10-12 વર્ષથી આયુર્વેદિક દવાનો વેપાર કરું છું. અને મારી પાસે આયુર્વેદિક દવા વેચવા લઈ જતા હતા. ત્યાર પછી ધીમે ધીમે મને પ્રેમ પ્રકરણમાં ફસાવી અને મને બ્લેકમેલ કરીને મારી પાસેથી વારંવાર ફોટા અને એવું બધું મને કે તારા વાઈફને દઈ દઈશ, તારા કુટુંબમાં બદનામ કરી નાખીશ એમ કરી અને મારી પાસે વારંવાર પૈસાની ખંડણી માંગવામાં આવી છે. અત્યાર સુધીમાં લગભગ મેં 3 લાખ રૂપિયા રોકડા, 1.5-2 લાખ રૂપિયાની દવા આપી દીધી છે અને એક સોનાનો હાર આપી દીધો છે. અને હવે મારી પાસે મકાનની માંગણી કરે છે. જેના અનુસંધાને મને બહુ ત્રાસ હતો એટલે મેં ગામ છોડી દીધું છે. ગામ મૂકી દીધું. 1.5 વર્ષ પહેલાં મેં જામનગર છોડી દીધું. તો મારો કોન્ટેક્ટ ન થવાથી હમણાં 8/1/2025 મારું મકાન તોડફોડ કરવામાં આવ્યું છે. તો મેં એસપી સાહેબને અરજી કરી છે, મુખ્યમંત્રી સાહેબને અરજી કરી છે. ત્યારબાદ સૌ લોકો હવે કામ કરે છે. આ લોકોને કાંઈ કોઈ કાયદા કાનૂનની કોઈની બીક લાગે છે? કોઈ જાતની બીક? જો પડદા કાઢી ગયા, જો તો આ પડદા નતા કાઢી ગયા. આજો ગંડી તોડી નાખી, કેવી મસ્ત ગંડી હતી. કા કાચ બાચ તોડી નાખ્યા. આજો તો બધું તોડી નાખ્યું. અહીંથી ભાઈ આજો આ તોડી નાખ્યું. અહીંથી નહીં પડદો કાઢી ગયા. જો પડદા તો આમ જો તો આ બોર્ડ કાઢી નાખો. એની મને બોર્ડ નડી ગયો તો ભાઈને હાલ જોવામાં લાગી ન જાય. આજો બાથરૂમના નળના બળના કાઢી નાખ્યા, સીધું બીજું તોડી નાખીને. જામનગરના સિટી એ ડિવિઝન વિસ્તારના શક્તિ કોલોની વિસ્તારમાં એક જે ફરિયાદી છે આ કામના, એમની સાથે એમની પાડોશમાં એક રહેતા જે આ કામના આરોપી છે, એમનું નામ છે રેખાબા, વાઇફ ઓફ પ્રવીણસિંહ ઝાલા તેમજ મહાવીરસિંહ ગોહિલ. આ ત્રણેય આરોપીમાંથી જે આ રેખાબા ઝાલા કરીને છે આરોપી, એમની સાથે પ્રેમ સંબંધ કેળવી એમની સાથેના અંગત ફોટાઓ રાખેલા હતા અને આ ન્યૂડ ફોટાઓને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની અવારનવાર ધમકી આપેલી હતી. અને આના કારણે બ્લેકમેલ કરી એમની પાસેથી અવારનવાર કટકે થોડા પૈસા એમની પાસે લેવામાં આવતા હતા. આવી ફરિયાદ આ ફરિયાદી કામના ફરિયાદીઓ આપવામાં આવેલ છે, જેના આધારે સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 504 IPC 506(2), 386, 327, 447 અને 114 મુજબનો
ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ કામના જે આરોપી જે છે રેખાબા વાઇફ ઓફ રમશી ઝાલા એને આજરોજ અટક કરી અને આગળ માટે પોલીસ રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આરોપી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે મહિલા છે તે વેપારનો ધંધો કરે છે અને સાથે સાથે એને છેલ્લા 1.5 વર્ષથી તેઓ બહાર ભાગી ચૂકે શું છે? જે આ કામના ફરિયાદી દ્વારા જે ફરિયાદ આપવામાં આવેલી છે તેમાં તેમને પોતાના પાડોશમાં બેન જે આરોપી બેન જે છે પાડોશમાં રહેતા હોય અને તેમની સાથે સોશિયલ મીડિયા અને વોટ્સએપ દ્વારા સંપર્કમાં આવી અને ત્યારબાદ એમ સંબંધ કેળવાયેલો હોય આ પ્રકારની ફરિયાદ આપેલી છે અને ત્યારબાદ બ્લેકમેલ માટેની ફરિયાદ આપેલી છે. આ સિવાય જો કોઈ બીજી આ પ્રકારની બાબત ધ્યાને આવશે તપાસ દરમિયાન તો એના માટે અલગથી એક ગુનો દાખલ કરવામાં પણ આવશે.